અલ્યા કાલે નોકરીમાં રજા મૂકી દેજો. એ પાછું આ મેટાડોર આવ્યું, ખબર નહીં મૂવી હવે કાલે કઈ મોકણ લઈને આવીએ છીએ. એટલે હું સાથે કાલે પાછી તું રજા મુકાવાનું કોઈ છે મને? અલ્યા એ પેલા બાજુવાળા સોંભા નહીં, એમના છોકરાનું છે ને ઇન્ટરવ્યુ આલવા આવ્યા હતા, તે આપણે છે ને તો જવાનું છે. ઇન્ટરવ્યુ આલવા આવ્યા હતા? અલી પણ સોમવારના છોકરાનું આપણે ઇન્ટરવ્યુ લઈને શું કરવાનું છે? અને એમાં પછી હું કા રજા મૂકું કાલે? એમ કે છે મને તું? અલ્યા એમ નહીં, એ તો એમના છોકરાનું લગ્ન છે ને એટલે કેવા આવ્યા હતા. અરે હારા અભણ મેટાડોર, તને ખાલી હું જ ચમ નહીં પડતી? એ જે આલવા આવ્યા હતા ને એને ઇન્ટરવ્યુ આલવા ના કહેવાય બાપા, એને ઇન્વિટેશન કાર્ડ આલવા આવ્યા છે એમ કહેવાય. હારા એના છોકરા લગ્ન છે ને તેરા ઇન્વિટેશન કાર્ડ આલવા આવ્યા હતા, ઇન્ટરવ્યુ આલવા નતા આવ્યા. હારા અભણ ભાઈ હારું હારું વળી મને બધી ખબર જ છે. અને તમને નવાઈનું ઇંગ્લિશ આવડતું હોય ને તો બહુ હોશિયારી મારવાની જરૂર નહીં કોઈ. સારું હેડ ને બાપા, કાલે રજા મૂકી દેવું છે, લગ્નમાં જઈ આવશું. પણ કાલે એક છોકરાના વેલ્ડિંગમાં જઈશું તો મારે કઈ સાડી પહેરવાનું કહો તો ખરી. વેલ્ડિંગ? અરે રે હે ભગવાન, મારા બૈરાનું હું કરવું મને એ જ નહીં ખબર પડતી. અરે બાપા એને વેલ્ડિંગ ના કહેવાય યાર, એને વેડિંગ કહેવાય. તું ચમ મારું લોહી પીવા બેસી અને એ તને ઇંગ્લિશ નહીં આવડતું, મોની લે. અને આવી રીતે બોલ બોલ ના કર ઇંગ્લિશ યાર. તું મારા મોંઘાતના બધા તારા લઈ દે યાર ઇંગ્લિશ બોલીને. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? ફ્રેન્ડ્સ, તમને મારા લોંગ્સ વિડીયો, શોર્ટ રીલ્સ કેવા લાગે છે? સારા લાગે તો પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ કરજો. જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબનું બટન દબાવીને પછી જજો.